શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે લગ્ન થયા બાદ ખબર પડે કે લગ્ન તો માન્ય જ નથી, કાયદેસર જ નથી? હિન્દુ મેરેજ એક્ટની સેક્શન 11માં એવા લગ્નો છે જે લગ્નો શરૂઆતથી શૂન્ય હોય છે અને એવા લગ્નોમાંથી છૂટા થવા માટે છૂટાછેડાની જરૂરિયાત જ નથી હોતી. આ લગ્નો એવા છે જેમાં પતિ કે પત્ની પહેલેથી પરણિત હોય, એમના પતિ પત્ની જીવતા હોય, એમનાથી છૂટાછેડા લીધા સિવાય બીજા લગ્ન કરે, ત્યારે જે બીજા પતિ પત્ની સાથે લગ્ન કરે છે એ કાયદેસર હોતા જ નથી. એ ઇલીગલ મેરેજ હોય છે, જેને વોઇડ મેરેજ કહેવાય છે, શૂન્ય લગ્ન. અને જે કાયદેસર માન્ય હોતા જ નથી અને એનાથી છૂટા પડવા માટે છૂટાછેડાની જરૂરિયાત જ નથી હોતી. માત્ર કોર્ટમાં જઈને એ લગ્ન શૂન્ય કરાવવા પડે છે. અને એમાં બીજા પણ લગ્નોનો ઉલ્લેખ છે, જેમ કે સગોત્ર સંબંધ છે, સપિંડ સંબંધ છે, લોહીના સંબંધ છે, જેમ કે ભાઈ બહેન છે, કાકા ભત્રીજી છે. એવા લગ્નો માન્ય નથી હોતા કાયદેસર, અને એવા લગ્નોથી અલગ થવા માટે છૂટાછેડાની જરૂરિયાત નથી હોતી કોર્ટમાં જઈને. પરંતુ આવા લગ્નો કોર્ટમાં જઈને શૂન્ય કરાવવા પડે છે. છૂટાછેડાની ડિગ્રી નથી હોતી, પણ આ મેરેજ વોઇડ મેરેજ છે એ કોર્ટમાં જઈને એની ડિગ્રી લેવી જરૂરી હોય છે.